ચાલો આજે સંસદ અને કાયદા વિશે ફટાફટ જાણી લઈએ. જુઓ, આપણા દેશનું શાસન કેવી રીતે ચાલે છે એ સમજવા માટે સંસદને જાણવી બહુ જ જરૂરી છે. એ આપણી લોકશાહીનું સમજો ને એકદમ હૃદય છે, જ્યાં દેશ માટેના નિયમો બને છે, ચર્ચાઓ થાય છે. તો ચાલો સીધા મુખ્ય મુદ્દાઓ પર આવીએ. પહેલું, આપણી સંસદ ક્યાં છે? દિલ્હીમાં. એના મુખ્ય 3 અંગ છે: રાષ્ટ્રપતિ અને 2 ગૃહો. એક રાજ્યસભા, જેને ઉપલું ગૃહ કહેવાય, અને બીજું લોકસભા, જે નીચલું ગૃહ છે. આ ગૃહોના જે સભ્યો હોય ને, એમને આપણે સંસદ સભ્ય એટલે કે MP તરીકે ઓળખીએ છીએ. બીજું લોકસભા, આને હાઉસ ઓફ પીપલ્સ પણ કહે છે. એમાં કુલ 545 સભ્યો હોય છે, જેમને આપણે એટલે કે જનતા સીધા વોટ આપીને 5 વર્ષ માટે ચૂંટીએ છીએ. સભ્ય બનવા માટે શું જોઈએ? ભાઈ, ભારતીય નાગરિક હોવા જોઈએ, ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ, અને હા, અમુક બીજી શરતો પણ છે. લોકસભાનું મુખ્ય કામ શું? કાયદા બનાવવા, એમાં ફેરફાર કરવા, સરકાર બરાબર કામ કરે છે કે નહીં એ જોવું, અને દેશનું બજેટ મંજૂર કરવું. ત્રીજું, રાજ્યસભા એટલે કે કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ. અહીં કુલ 250 સભ્યો હોય. મોટાભાગના રાજ્યોમાંથી આવે, પણ એમની ચૂંટણી સીધી નથી થતી. અને 12 સભ્યો તો એવા હોય જેમને રાષ્ટ્રપતિ પસંદ કરે: કલા, વિજ્ઞાન, રમતગમત જેવા ક્ષેત્રોના નિષ્ણાંતો. અહીં સભ્ય બનવા માટે ઉંમર 30 વર્ષ જરૂરી છે. અને એક મજાની વાત, આ કાયમી ગૃહ છે. સભ્યો 6 વર્ષ માટે હોય, પણ દર 2 વર્ષે ત્રીજા ભાગના નિવૃત્ત થાય છે, એટલે ગૃહ ચાલતું જ રહે. હા, પણ પૈસાની બાબતોમાં એમના અધિકાર લોકસભા કરતાં થોડા ઓછા છે. ચોથું અને છેલ્લું, મુખ્ય પદાધિકારીઓ અને કાયદો બને કેવી રીતે? તો જુઓ, રાષ્ટ્રપતિ, જેમની ઉંમર 35+ હોવી જોઈએ, દેશના બંધારણીય વડા છે. એમની સહી થાય ને પછી જ કોઈ ખરડો કાયદો બને. પ્રધાનમંત્રી સરકારના વડા છે, મંત્રીમંડળને લીડ કરે છે. દરેક ગૃહના પોતાના અધ્યક્ષ હોય. લોકસભામાં સ્પીકર અને રાજ્યસભામાં સભાપતિ, જે આપણા ઉપરાષ્ટ્રપતિ જ હોય છે. કાયદો બનાવવા માટે કોઈ પણ પ્રસ્તાવ એટલે કે ખરડો પહેલા બંને ગૃહોમાં પાસ થવો પડે, અને પછી રાષ્ટ્રપતિની મંજૂરી મળે, ત્યારે એ કાયદો બને છે. બસ, ટૂંકમાં આ જ છે આપણી સંસદ. તેના બંને ગૃહો, રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે મળીને દેશ માટે કાયદા બનાવે છે અને લોકશાહીનું સંચાલન કરે છે.